ડીસા તાલુકાના માલગઢ પરબડી ખાતે નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ડીસા તાલુકાના માલગઢ ગામે નવીન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્યએ ગ્રામજનો અને સરપંચને દબાણવાળો રોડ 33 ફૂટ જેટલો ખુલ્લો કરી આપવા વિનંતી કરી હતી। ડીસા તાલુકાના માલગઢ ગામે આજે નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા બની રહેલા રોડનું ધારાસભ્ય પ્રવીણ માળી, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, જોરાપુરા સરપંચ પ્રકાશ ઠાકોર, માલગઢ સરપંચ પતિ ભેરાજી માળી, ભાજપના આગેવાન કેટી માળી, નરેશભાઈ સોલંકી અને NC ટાંક તથા માલગઢ ગ્રામ પંચાયતના સભ્ય સુરેશભાઈ ટાંક સહિત આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ત્યારે ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કૃષ્ણનગરથી પરબડી ડેરી સુધી બનતા માર્ગનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે તેવી ધારાસભ્યશ્રીએ ખાતરી આપી હતી। આ અંગે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે સરકારે હવે રોડ રસ્તા બનાવવા માટે ખૂબ જ સજાગ છે, ત્યારે આપણે પણ 33 ફૂટ રોડ ખુલ્લો કરીને આપવો પડશે તો સરકાર સેટેલાઇટ મેપ દ્વારા ચકાસી રોડ બનાવશે। દબાણ કરેલો રોડ ખુલ્લો કરવામાં નહીં આવે તો આ ગ્રાન્ટ અન્ય જગ્યાએ ફળવાઈ જશે, માટે તમામ લોકોને ખાસ વિનંતી કે તમામ લોકો પોતાના માથે થોડું ઘણું દબાણ દૂર કરવું, જેથી સારો માર્ગ બને, ગાડી કે બાઇક ચાલકોને પરેશાની ન થાય અને આ વિસ્તારની સમૃદ્ધિ અને વિકાસ પણ વધી શકે।